ફિઝિક્સ માસ્ટરમાં આજે આપણે જોવાનું છે MCQ 8 પ્રકરણ છે સુરેખ પથ પર ગતિ. તો જો આ MCQ ની રકમ આ રીતની આપેલી છે કે એક પદાર્થનું સ્થાન નીચેના સૂત્ર મુજબ બદલાય છે. તો આપણને સ્થાનનું સૂત્ર આપેલું છે અને આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે. એટલે સ્થિર થવા માટે કીધું છે એટલે એનો વેગ છે ને વેગ v બરાબર છે એ કેટલો થવો જોઈએ 0 મીટર પ્રતિ સેકન્ડ. તો ચલો જોઈએ. તો સૌથી પહેલા આપણને સ્થાનાંતર આપેલું છે અને આપણને ખ્યાલ છે કે જ્યારે સ્થાનનું છે એ સમયની સાપેક્ષે વિકલન કરશું એટલે વેગ આપણને મળશે. તો જો પહેલા આ સૂત્ર લખું છું કે y બરાબર માઈનસ 2/3 t સ્ક્વેર વત્તા 16t વત્તા 2. તો y નું છે એ સમયની સાપેક્ષે વિકલન કરું તો y નું થઈ જશે dy upon dt બરોબર માઈનસ છે એમને. હવે જો t નો વર્ગ છે એટલે 2 ઘાત આગળ આવી જશે અને 1 ઘાત ઓછી થઈ જશે એટલે t ની 1 ઘાત રહેશે. હવે જો અહીંયા આ પદનું વિકલન કઈ રીતના થશે કે t નો વર્ગ છે એટલે 2 ઘાત આગળ આવી જશે અને 1 ઘાત થી ઓછી થઈ જશે એટલે 2 દુ 4 ના છેદમાં 3 બરોબર ઇન્ટુ t વત્તા હવે અહીં જો 16t છે એટલે t નું વિકલન તો 1 થઈ જશે એટલે ખાલી વચ્ચે શું તો કે 16 વત્તા અચળ પદનું વિકલન છે એ 0 થાય છે બરોબર. તો જો dy upon dt એટલે આપણને વેલોસિટી મળી ગઈ એટલે v equal to -4/3 ઇન્ટુ t વત્તા 16. હવે મેં તમને શરૂઆતમાં કીધું એમ કે v બરાબર આપણે 0 લઈ લઈએ તો v બરાબર 0 -4/3. હવે t સમય એટલે આપણને જો કીધું છે કે આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે એટલે t છે એ આપણે શોધવાનો છે વત્તા 16. હવે જો -4/3 ઇન્ટુ t આ બાજુ આવે તો પ્લસ થઈ જશે એટલે 4/3 ઇન્ટુ t ઇક્વલ ટુ 16. t ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે 3 અંશમાં જશે ને 4 છેદમાં આમ t બરાબર 16 ગુણાકારમાં 3 ના છેદમાં 4. જો ચોકે ચોકે 16 અને 4 તેરી 12 આમ t બરાબર આપણો જવાબ આવશે 12 સેકન્ડ. તો આ પદાર્થ છે એ 12 સેકન્ડે સ્થિર થશે. થેન્ક યુ.